ત્યાં જ પહોંચી ગયો. મારે પ્રભુના દર્શન કરવા. અરે અમારા પ્રભુની રજા લેવી પડે. તો રજા લેતા હો. અરે હા, આવું શું જોઈ રહ્યો છું. આ કરી અને આ ઠેઠ આવવાની તમારે શું જરૂર હતી? અરે પ્રભુ, તમે તો અંતર્યામી છો, તમે તો બધું જાણો જ છો. અરે આ ભક્તરાજ, જાણું છું, છતાં પણ તમારા મુખે સાંભળવા માંગુ છું. અરે હા, મારા મુખે સાંભળવું હોય તો પેલા મને વચન આપો. અરે આ મારું વચન છે. અરે હા, પેલા બીજો કોલ આપો. અરે આ મારો કોલ છે. અરે પ્રભુ, મારે ત્યાં શેર માટેની ખોટ છે. અરે નહીં નહીં અજમલ રાજા, તમારા નસીબની અંદર પુત્રનું પરિજન જ નથી. અરે નહીં નહીં પ્રભુ, આવું ન બોલો, કહો કે મારું વચન જુઓ. અરે નહીં નહીં,
રણછોડના દીધેલા વચન ન જાય. અરે હા અજમલ રાજા, હું તમને એક અમરદાળીનું પુષ્પ આપું છું. આજે અમર દાળીનું એક પુષ્પ રે આપું. પ્રભુ, કહેવતમાં કીધું છે કે એક રૂપિયા વાળા ન કહેવાય અને એક દીકરા વાળા ન કહેવાય. આપો તો બંને બે જ આપો. અરે હા ભક્તરાજ, તમને હું બીજું પુષ્પ આપું. આજે અમર દાળીનું પુષ્પ રે આપું. અરે પ્રભુ, તમે મારે ત્યાં પધારશો એની કઈ નિશાની? અરે હા ભક્તરાજ, તમને નિશાની આપું અને નામ પણ આપું. એવા રાખજો રાખજો વિરમ દેરુડા નામ જો. એવા રાખજો રાખજો વિરમ દેરુડા નામ જો. એવા આવીને વાદિયાના મેળા ભાગશે. તમારા રણમહેલની અંદર 5 કુમકુમની પગલી પડશે અને ઉગડતા દેગ ઉતરશે તો માનજો કે કૃષ્ણ પરમાત્મા પોતે તમારા ઘરે પધાર્યા. બહુ સારું. અરે ભક્તરાજ, દ્વારકાના માર્ગ સુધી આવ્યા છો તો જે પણ તમારા મનમાં ઈચ્છા હોય એ કહો, અહીંયા પરિપૂર્ણ કરાવી. અરે પ્રભુ, અહીં સુધી આવ્યો છું તો તમારી રાસલીલા જોઈ છે. અરે ભક્તરાજ, અવશ્ય રાસલીલા બતાવું.